વિદ્યાર્થી મિત્રો, હું લખુમજય સર ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 વિષય છે ઇંગ્લિશ. ધ વાઇલ્ડ સેવિયર. રીડ નંબર 2. એટલે કે વાઇલ્ડ સેવિયર એટલે કે વન્યજીવ રક્ષક. બરાબર, વન્યજીવ રક્ષક છે એની આપણે વાત કરવાની છે. તો તમે બધા વન્યજીવ રક્ષક વિશે જાણતા હશો. તો વન્યજીવ રક્ષક શું છે? તો વન્યજીવન રક્ષક, વન્યજીવનને રક્ષક. વન્યજીવન રક્ષક કોણ હતું? એટલે કે આની અંદર અલીભાઈ નામના વ્યક્તિની વાત આવે છે. અલીભાઈ છે એ વ્યવસાય પોતે ફેરિયા છે અને દેશ વિદેશનો પ્રવાસ કરે છે અને હિમાલયની તળેટીમાં જઈને જુદી જુદી જગ્યાએથી ઔષધિઓ, સૂકા મેવા એવું લઈને આવે છે. બરાબર, અને એ વખતે એક બનાવ બનેલો છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. જોઈએ. નીલમ કેમ ડેસિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ કેમ, બરાબર, નીલમ છે એ કેમ એટલે અંદર આવી દોડતી હાઉસ શાઉટિંગ એટલે બૂમો પાડતી અને આનંદથી બૂમો પાડતી કે ઘરની અંદર નાચતી આવી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ running out to see, and there he was, a tall man with a broad shoulder. All the member of Ramsing, એટલે કે રામસિંગના ઘરના એટલે રામસિંગના કુટુંબના દરેક સભ્યો, બરાબર, વેન્ટ રનિંગ આઉટ ટુ સી એટલે કે બહાર તેને જોવા માટે, અલીભાઈને જોવા માટે ગયા. એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન, એક ઊંચો એવો માણસ, ટોલ એટલે ઊંચો, વિથ અ બ્રોડ શોલ્ડર, પહોળા ખંભા, રેડ ચીક્સ લાલ ગાલ, રતુમડા ગાલ, એન્ડ નોઝ નાક, એન્ડ અ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન એટલે કે કુદરતી એવો ઘઉંવર્ણો ચહેરો. હી વોઝ અ ડ્રેસ ઇન અ વાર્મ, બરાબર, એટલે કે ઠંડા પ્રદેશનો જે ડ્રેસ આવે છે એ એને પહેર્યો હતો. થીક લોંગ વુલન કોટ, જાડો એવો વુલન કોટ, વુલન એટલે કે રૂનો કોટ, બરાબર, પહેરેલો હતો. ટાઈટ ટ્રાઉઝર, બરાબર, પેન્ટ હતું એ ખૂબ ટાઈટ હતું. બિગ લેધર બૂટ એટલે લેધરના સારા એવા બૂટ. એન્ડ અ બ્રાઉન ફર કેપ, બ્રાઉન એટલે કે કેવી થાય, બરાબર, આપણે જે બ્રાઉન એટલે ભૂખરો રંગ કહીએ ને એવા રંગની, લાકડા રંગ, બરાબર, એવા રંગની બદામી રંગની, બ્રાઉન એટલે બદામી રંગ કયો હોય? લાકડાનો હોય એવો, બરાબર. તો બદામી રંગની ફર એટલે કે રૂવાટીવાળી ટોપી. With a broad smile full of warmth, Ramsing hugged him and said, with a broad smile એટલે કે ખૂબ મોટી સ્માઇલ સાથે, ખૂબ આનંદથી હોય ને આપણા ઘરે મહેમાન એમ કેવો આપણને આનંદ થઈ જાય, આપણો ભાઈ એવો હોય, માસીનો મામાનો છોકરો, આપણને કેવી ખુશી થાય એવી રીતે. તો ખૂબ સ્માઇલ સાથે વાર્મથ, રામસિંગ હગડ હિમ, રામસિંગ છે એને હગડ એટલે કે ભેટી પડ્યો. કોને? અલીભાઈને. એન્ડ સેડ અને કમ ઇન અંદર આવી જાઓ, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, તમારું અહીંયા સ્વાગત છે મારા મિત્રો. અલીભાઈ પેટેડ પેટેડ એટલે કે થબડવું, બરાબર, પેટેડ એટલે થાબડવું, આપણે કેમ શાબાશી કોકને આપી છે એવી. તો અલીભાઈ પેટેડ એવરીવન એટલે કે દરેક લોકોને એને થાબડ્યા. એન્ડ સ્પોક લવિંગલી એટલે ખૂબ જ, બરાબર, પ્રેમપૂર્વક વિનમ્રતાથી વાત કરી. ઈચ મેમ્બર એટલે કે દરેક સભ્ય સાથે, ઓફ ધ ફેમિલી એટલે કુટુંબના દરેક સભ્ય સાથે એને શાંતિપૂર્વક વાત કરી. ઇન હિઝ થીક એટલે કે જાડો, સ્ટ્રોંગ વોઇસ એટલે કે ખૂબ તીણો અવાજ, બહુ મોટો અવાજ અને, બરાબર, એવા અવાજની અંદર, સક્ષમ અવાજની અંદર. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ એટલે સોફો, સોફા ઉપર પોતાની જાતને આરામથી, બરાબર, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક સ્થિતિમાં બેસી ગયો. મધર પ્રિપેર્ડ સમ ટી, આ સમય, બરાબર, બેઠો હતો ત્યાં મધર એટલે કે જે નીલમની મમ્મી છે તે પ્રિપેર એટલે કે બનાવીને લાવ્યા. ટી એટલે કે ચા બનાવીને લાવ્યા. વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ, રામસિંગ છે અલીભાઈ સાથે વાત કરતો હતો ત્યારે મમ્મી ચા બનાવીને લાવ્યા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ છે એ પ્રવાસી છે. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ, તે ઘણા બધા દૂર અંતર સુધી ઓન ફૂટ એટલે કે ચાલીને જાય છે. દૂર સુધી ક્યાં જાય છે? ચાલીને જાય છે. ઇન ધ હિમાલય માઉન્ટેન, હિમાલયની પર્વતમાળાઓની અંદર દૂર સુધી તે ચાલીને જાય છે. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, તેમને કુદરતી સૌંદર્ય જોવું ગમે છે. ઓબ્ઝર્વ એટલે જોવું,
નેચર એટલે કુદરતી. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, તે બરાબર ગામડે ગામડે જાય છે. ટાઉન ટુ ટાઉન એટલે કે બરાબર શહેરથી શહેર જાય છે. ઇન ધ માઉન્ટેન એટલે કે પર્વતની અંદર જે નાના નાના ગામડાઓ આવેલા છે, શહેર આવેલા છે, એક શહેરથી બીજા શહેર પગેથી ચાલીને જાય છે. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, બરાબર એટલે કે સૂકા ફળો એટલે કે ડ્રાય ફ્રૂટ આપણે કહીએ, દ્રાક્ષ, બદામ એવું બધું એ વેચી રહ્યા. બરાબર. હર્બ્સ એટલે કે ઔષધિઓ, મેડિસિન એટલે કે દવાઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન એટલે કે કિંમતી પથ્થરો. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ એટલે કે જ્યારે એ મુસાફરી કરવા જાય છે ત્યારે આવું ભેગું કરે છે. બરાબર. ડ્રાય ફ્રૂટ વેચતા વેચતા બરાબર દવાઓ શોધે છે, પછી ઔષધિઓ શોધે છે, પછી પ્રિસિયસ કિંમતી પથ્થરો શોધે છે. બરાબર. આ બધું શું કરે છે? પ્રવાસ દરમિયાન ભેગું કરે છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક રામસિંહ. રામસિંહે પૂછ્યું વેર એટલે કે ક્યાં, હેવ યુ બીન ધીસ ટાઈમ એટલે આ સમયે તમે ક્યાંથી આવો છો એવું પૂછ્યું. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન, હું બરાબર ઊંચા પર્વત ઉપર જઈને આવ્યો છું. અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ કે જે ઇન્ડિયા એટલે કે ભારત અને તિબેટની બોર્ડર છે. અલોન આસ્ક નીલમ. નીલમે પૂછ્યું કે શું એકલા? ઓફકોર્સ હા. આઈ એમ યુઝ ટુ ઇટ બરાબર હું મારી જાતે જ તેમ. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. વેલ સારું, હું અહીંયા એક જ રાત રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ એટલે કે આવતી સવારે આઈ શેલ લીવ હું અહીંયાથી જતો રહીશ. હી સેડ અલીભાઈ એવું કીધું કે આવતી જે સવાર ઉગશે એટલે હું અહીંયા બરાબર આ જગ્યા છોડીને જતો રહીશ. નો અલીભાઈ નો, ના અલીભાઈ ના. વી વોન્ટ ટુ લેટ યુ ગો, અમે તમને જવા દેવા માંગતા નથી, તમે અહીંયા ન જાઓ. બરાબર. તમે અહીંયાથી જાઓ નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી, તમારી જે હિલ એટલે કે ટેકરી ઉપરની જે મુસાફરીની વાર્તા છે એ અમને કહો. સેડ નીલમ. નીલમે કહ્યું કે અમે તમને નહીં જવા દઈએ, તમે જે તમારી ટેકરી ઉપરની વાતો છે એ અમને જણાવો. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ બરાબર. આફ્ટર એટલે કે પછી, લોટ ઓફ એટલે ઘણા બધા, બરાબર. ઇન્સ્ટિસ્ટન એટલે કે આગ્રહપૂર્વક. હી એગ્રી એટલે કે તે સહમત થયા. ટુ સ્ટે ફોર અ 2 days એટલે કે 2 દિવસ માટે રોકાવા માટે તે સહમત થયા. ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવે, તે રાત્રે બધા લોકો જાગતા હતા. ટીલ લેટ મોડે સુધી. સિટિંગ ઓન ધ હિઝ બેડ અને પથારી પર બરાબર બેઠા બેઠા બધા લોકો મોડે સુધી જાગતા હતા. લિસનિંગ ટુ ધ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, લિસનિંગ અને સાંભળી રહ્યા હતા. હિઝ ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ટ્રાવેલ એટલે કે મુસાફરીના, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. એટલે કે તે દિવસે બધા લોકો એક સરસ મજાના રૂમની અંદર બરાબર પથારી કરીને બધા બેઠા હતા. બેઠા બેઠા બધું સાંભળી રહ્યા હતા. બરાબર. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી કે જે એમના અનુભવ હતા એ કહેતા તે બધા લોકો સાંભળી રહ્યા હતા. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ બરાબર સ્ટોરી કહેવાની શરૂઆત કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. બરાબર. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ એટલે કે નાના એવા એક નજીકના ગામથી લગભગ 2 કલાક, બરાબર 2 કલાક જેટલો સમયગાળો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. બરાબર. ભારત અને જે તિબેટની બોર્ડર છે એનાથી થોડાક માઇલ દૂર એક ગામની અંદર મેં 2 કલાક પસાર કર્યા અને હું અહીંયા પહોંચ્યો. આઈ વોઝ હંગ્રી હું ભૂખ્યો હતો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ અને બપોરનું ભોજન જમવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઈમ. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એટલે કે આજુબાજુ બધી જગ્યાએ શાંતિ હતી. એક્સેપ્ટ એક જગ્યાને છોડતા, સમ બર્ડ્સ કેટલાક પક્ષીઓ, કલરવ ચીર્પિંગ એટલે કલરવ કરી રહ્યા હતા. કેટલાક પક્ષીઓ ક્યારેક ક્યારેક બોલી રહ્યા હતા. એને બાદ કરતાં બધી જગ્યાએ કેવી હતી? શાંતિ, નીરવ શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ. મોરસેલ એટલે કોળિયા. મેં થોડાક જ કોળિયા ખાધા. વેન આઈ હર્ડ સોફ્ટ મેં કંઈક ધીરે ધીરે સોફ્ટ એટલે કોમળ કંઈક સાંભળ્યું. ફેબલ્સ ગ્રોવલ્સ બરાબર. ધીરે ધીરે કેમ ઓલા પથ્થરો ઉપર અવાજ આવતો હોય એવું મેં કંઈક સાંભળ્યો, અવાજ સાંભળ્યો. આઈ વોઝ આલારામ એટલે કે હું સચેત થઈ ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ એટલે કે આ અવાજથી હું જાગૃત થઈ ગયો, સચેત થઈ ગયો. આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. હું એવો ચોક્કસ હતો કે આ બીજું કંઈ નથી પણ હરણ
રીચ છે. શું છે? રીચ. બિયર એટલે રીચ, હરણ નહીં. ડિયર એટલે હરણ. બિયર એટલે રીચ છે. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન. મેં તરત જ મારું જે ટિફિન હતું એ બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો, અને નીચે વળીને સૂઈ ગયો. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ, એટલે કે ખોરાકની જે ગંધ છે, એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીજ, એટલે મારું જે શરીર છે એનામાંથી પણ બરાબર ગંધ ન આવે. બ્રીજ એટલે કે ગંધ. ટુ ધ મોન્સ્ટર, એટલે કે આ જે જંગલી પ્રાણી છે એને મારી ગંધ ના આવી જાય, ખોરાકની પણ ન આવી જાય ને મારી પણ ના આવી જાય, એટલા માટે હું નીચે ઝૂકીને સૂઈ ગયો. બરાબર. મારી જે ગંધ છે કે મારો જે શ્વાસ છે કે દૂર દૂર સુધી ફેલાય નહીં, એટલા માટે હું શું કહી ગયો? બેસીને સૂઈ ગયો. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટેપ, એટલે કે મેં જે બાંબુ એટલે કે વાંસની જે લાકડી હતી એ લીધી. વિથ ઇટ પોઇન્ટેડ આયર્ન એન્ડ, બરાબર, બે પોઇન્ટેડ આયરન એન્ડ, એટલે કે જે એન્ડ છે એનો છેડોવાળો ભાગ એ શેનો હતો? લોખંડનો લગાવેલો. આપણે કેમ ઓલા ભરવાડની જે લાકડી હોય એના જેવો કાલે વાત કરી હતી ને. ઇન માય રાઇટ હેન્ડ, એટલે કે આ મારા જમણા હાથમાં હતી. એન્ડ અ બિગ ડબલ એજ, એટલે કે બે ધારવાળી નાઇફ, એટલે કે છરી. ઇન માય લેફ્ટ, એટલે કે મારી ડાબા હાથમાં. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુકડ ડાઉન ઇન ટુ ધ ડીપ. બરાબર. હું ક્રાઉલ્ડ એટલે કે ધીરે ધીરે સરકીને ચાલું. ક્રાઉલ્ડ કેરફુલી એટલે કે હું ધીમે ધીમે આગળ વધ્યો. બરાબર. ઘસડતો ક્રોલિંગ કરતો આગળ વધ્યો. શું કરતો? ક્રોલિંગ કરતો આગળ વધ્યો. બરાબર. ક્રોલ એટલે પેટે ઢસડીને ચાલવી, ભાખડિયા ચાલવી, એવી રીતે ધીરે ધીરે 4 પગે હું આગળ ચાલ્યો. ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, એટલે કે પર્વતની ટોચ પર. એન્ડ લુકડ ડાઉન, અહીંયાથી નીચે જોયું. ઇન ટુ ધ ડીપ, એટલે નીચે ઊંડાણમાં. નેરો વેલી, નાની એવી, બરાબર, સાંકડી એવી વેલી, બરાબર, ખીણ. વેલી એટલે ખીણ. સૂન માય આઈસ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ. સૂન એટલે કે તે સમયે, માય આઈસ એટલે કે મારી આંખે, બરાબર, કોટ એટલે કે પકડ્યા, સાઇટ ઓફ 2 ટાઇની એટલે કે 2 નાના, સ્નો લેપર્ડ. શું લેપર્ડ? સ્નો લેપર્ડ cubs on a small flat piece of land on the slope of the opposite mountain. Soon my eyes caught, એટલે મારી આંખે, મારી દ્રષ્ટિમાં 2, બરાબર, હિમચિતાના બચ્ચા જે ઝઘડો કરી રહ્યા હતા, બરાબર, નાના હતા, તે મને દેખાણા. ફ્લેટ પીસ એટલે કે ખોરાક માટે, એક નાના એવા ટુકડા માટે. ઓફ લેન્ડ ઉપર એટલે કે પડેલો. ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, એટલે કે મારા પર્વતની સામેની તરફ મેં આ બંનેને જોયા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક નીલમ. નીલમ કહે છે, બરાબર, કે કેવા લાગતા હતા? બરાબર, કેવા દેખાઈ રહ્યા હતા? ધે વેર બ્યુટીફુલ, તે સુંદર હતા. ધે વેર ફ્લફી. શું છે? ફ્લફી એટલે કે રૂવાટીવાળા. શું હતા? રૂવાટીવાળા. સ્નો વ્હાઇટ ફરી એટલે કે સ્નો વ્હાઇટ એટલે સફેદ કલરની, બરાબર, જે બરફ જેવા સફેદ રંગ, બરાબર, ફરી એટલે કે વાળ હતા. કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો, બરાબર, મારો કોટ છે એ મેચ એટલે કે, બરાબર, એના જેવો જ લાગતો. શેના જેવો? બરફ જેવો. પરફેક્ટલી એટલે એના જેવો. વિથ ધ સ્નો એટલે બરફથી. સેડ અલીભાઈએ કીધું કે તે સુંદર હતા. બરાબર, તેમની રૂવાટીવાળા હતા અને બરફ જેવો સફેદ હોય બરફ એની જેવી એમને રૂવાટી હતી. લાઇક માય કોટ, એટલે કે એમના કોટ છે એની સાથે મેચિંગ આવે તેવું. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝેશન ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. બરાબર. અલીભાઈ આ બધું કીધું એઝ ઇફ વિઝ્યુલાઇઝેશન એટલે કે તમે કલ્પના ન કરી શકો. જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ એટલે કે મારી આંખની આગળ. વોટ વેર ધ કપ્સ ડુઈંગ? આ કપ્સ છે એ શું કરી રહ્યા હતા? આસ્ક અર્જુન. અર્જુને પૂછ્યું કે આ કપ્સ જે બચ્ચા છે, કપ્સ એટલે કે બચ્ચા, શું કરી રહ્યા છે? ધે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ચોર્ચ ઓન ધ સ્નો. બરાબર. ઈચ વન કોર્ચ એટલે કે ભાખડિયા ભરવા. બરાબર. ચોર્ચ એટલે શું થાય? ભાખડિયા ભરવા. ક્રોચ શું છે? ક્રાઉચડ ઓન ધ સ્નો એટલે કે બરફ ઉપર ભાખડિયા ભરતા. એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈસ એટ ઇચ અધર. બરાબર. રોલ્ડ લવલી ગ્રીન આઈસ એટ ઇચ અધર, બંને એકબીજા સામે જોતા અને રમતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, એક છે એ બીજા ઉપર તરાપ મારી એટલે કે, બરાબર, જમ્પ એટલે કૂદકો માર્યો. ધે વુડ રિસલ ફોર અ વાઇલ, થોડાક સમય માટે, બરાબર,
તે શું કરી રહ્યા હતા? લડી રહ્યા હતા, કુસ્તી કરી રહ્યા. રેસલ એટલે કે કુસ્તી કરવી. રેસલિંગ આવે છે ને, આપણે જોયું છે રેસલિંગ, બરાબર, WWE એવી રીતનું છે રેસલર, બરાબર. રેસલ કરે ફોર અ વાઇલ એટલે કે થોડાક સમય માટે. ગ્રોલિંગ સ્લોપલી, ગ્રોલિંગ એટલે કે બરાબર ધીમે ધીમે સરકીને ચાલો. ધે વુડ ક્રોચડ અગેન, બરાબર, ભાંખડિયા ભરતા, બરાબર, ફરી વખત ભાંખડિયા ભરવા લાગ્યા. એન્ડ રેસ્ટલ અગેન, બરાબર, કુસ્તી કરતા. ધીરે ધીરે ભાંખડિયા ભરતા અને પાછું કુસ્તી કરતા, પછી થોડી વાર ભાંખડિયા ભરીને પાછા કુસ્તી કરતા, બરાબર, એકબીજા સાથે લડતા. વોચિંગ ધેમ વોઝ ફન, એમને જોઈને ખૂબ આનંદ થતો. બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, બરાબર. મને એ ચિંતા હતી કે મધર એટલે કે એમની માતા, બરાબર, ચિત્તાની જે માતા છે એ ક્યાંય દેખાઈ રહી હતી નહીં. તો મધર એ ક્યાંકથી મને જોતી હશે, બરાબર, એવું લાગી રહ્યું હતું. મને કદાચ એવું લાગતું હતું કે એની માતા છે એ ક્યાંકથી મને જોઈ રહી હશે. ધ મધર ઇઝ વેરી ફોક્યુસ વેન સી ઇઝ વિથ હર કબ્સ, જ્યારે, બરાબર, એ બચ્ચા સાથે હોય છે, બરાબર, બચ્ચા ધરાવતી માતા હોય તો એ ખૂબ હિંસક હોય, ભયાનક હોય, બરાબર. વિથ હર કબ્સ, ફ્યુરિયસ એટલે કે હિંસક, બરાબર, કેવી હોય છે? હિંસક હોય છે. જો આ રહ્યો એનો અર્થ ફ્યુરિયસિયસ, બરાબર, ફ્યુરિયોસિયસ. શું નામ છે? ફેરિયોસિસ એવું પણ કહી શકો, ફેરિયોસિયસ એવું પણ કહી શકો, બરાબર. એનું પ્રોનાઉન્સિએશન કઈ રીતના અલગ અલગ રીતે થતું હોય તો ફેરોશિયસ વેન સી ઇઝ વિથ હર કબ્સ, બરાબર, જ્યારે એના બચ્ચા સાથે હોય છે ત્યારે બહુ ખતરનાક હોય છે, બરાબર, એ આપણને ડરાવે તેવી હોય છે, એનાથી આપણને ડર લાગે છે. ધેન વોટ હેપન, પછી શું થયું? આસ નીલમે પૂછ્યું પછી શું થયું? તો વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, એટલે બેલી એટલે કે પેટ, મારું બેલી એટલે કે પેટ છે એને મેં ખૂબ જ નજીક, ગ્રાઉન્ડ એટલે કે, બરાબર, જમીન સાથે અડાડી દીધું. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, હું ચિંતાતુર હતો કે એની માતા કંઈક આજુબાજુ હશે. શું આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, શું એટલે કે અચાનક, આઈ સો એટલે કે મને દેખાણી, અ વેરી સ્ટ્રેન્જ થિંગ એક, બરાબર, આશ્ચર્ય પ્રમાણે એવી વાત, હેપન બની, ઓલ ઓફ સડન એકાએક, સડન એટલે એકાએક, આ બધું એકાએક થઈ ગયું. અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ, ગ્રોલિંગ એટલે ઘાસમાં ચાલે તે, બરાબર, ભાંખડિયા ચાલે તે. બ્લેક બિયર એટલે કે એક કાળું એવું રીચ, કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષો પાછળથી, એન્ડ રસ્ટ ટુવર્ડ્સ ધ કબ્સ એટલે કે બચ્ચાઓ તરફ જઈ રહ્યું હતું. એક રીચ હતું તે બચ્ચાઓ તરફ જઈ રહ્યું હતું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, બરાબર, કે હું બહુ જ ચિંતાતુર થઈ ગયો. આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ, બરાબર, આ બચ્ચાઓ પર મને ખૂબ જ દયા આવવા લાગી, મને ખૂબ જ એની ચિંતા થવા લાગી. વિથિન નો ટાઈમ, કોઈ સમય બગાડ્યા વગર, આઈ હર્ડ અ ડિફેનિંગ રોઅર ઓફ એંગર, બરાબર, એંગર એટલે કે ગુસ્સાથી ડિફેનિંગ એટલે કે સામેને, બરાબર, રોઅર એટલે કે ગર્જના મેં સાંભળી. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, બરાબર, મારાથી થોડાક જ મીટર દૂર. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, બરાબર, ડરાવવાની અથવા ભયાનક કહેવાય હોરર એટલે, એન્ડ સરપ્રાઇઝ એટલે કે નવાઈ લાગે તેવી. અ બિગ વ્હાઇટ કેટ એક, બરાબર, મોટી એવી સફેદ બિલાડી. ધ મધર સ્નો લેપર્ડ, બરાબર, જે સ્નો લેપર્ડ છે એટલે કે બરફના હિમચિત્તાઓ છે એમની માતા હતી. અપિયર એટલે કે દેખાણી, જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક, બરાબર, જે નજીકનો હ્યુજ એટલે કે મોટો રોક એટલે ખડક હતો, એ ખડક ઉપરથી એને કૂદકો માર્યો. ખુશ એક્સક્લેમ અર્જુન કહે છે ખુશ એમ. હાઉ હોરિફાઈંગ, કેટલું ડરાવનું હશે. એડેડ નીલમે કહ્યું કે કેટલું, બરાબર, ડરાવવા એટલે કે ભયાનક હશે આ દ્રશ્ય, કેવું ભયાનક હશે, કેટલું આપણને ડરાવે એવું હશે. કીપ ક્વાઇટ, શાંત, સેડ ધેર મધર ઇમ્પિટેન્ટલી, એને તરત જ વચ્ચે એની માતાએ કીધું શાંતિ રાખો એમ. કીપ ક્વાઇટ એટલે કે શાંત રહો. વોટ હેપન ધેન, પછી પ્રશ્ન પૂછ્યો કે આગળ શું થયું. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈસ વેર ફિક્સ ઓન હર કબ્સ, બરાબર, આઈ વોઝ લકી એટલે કે હું ખૂબ ભાગ્યશાળી હતો કે તેની આંખો છે ફિક્સ્ડ ઓન હર કબ્સ એટલે કે એના બચ્ચા તરફ જ હતી. એન્ડ સી ડિડન્ટ લુક અપ એટ મી એટલે કે તે મને જોતી હતી નહીં.
વિથિન મોમેન્ટ એટલે કે એક જ સમયની અંદર પળને બરાબર એક જ પળમાં મોમેન્ટ એટલે કે પળ એટલે સમય બરાબર નાનો સેકન્ડનો 8મો ભાગ. ધ મધર લેપર્ડ એટલે કે મધર લેપર્ડ શું છે ચિત્તાઓની માતા લીપ્ડ ડાઉન એટલે કે નીચે પડી ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ એટલે કે જ્યાંથી કૂદકો મારીને ખડક ઉપરથી ત્યાં નીચે આવી અને શું કર્યું આ ચિત્તાઓને બચાવવા માટે એમના રક્ષણ માટે આગળ આવી. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર બરાબર હવાની અંદર સ્પ્રિંગિંગ અપ એટલે કે કૂદવા લાગી બરાબર શું લાગી કૂદવા સ્પ્રિંગ એટલે કે કૂદવું. સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન હર બિયર ફિયર સી એન્ડ ફિયરલેસલી બરાબર સી લેન્ડેડ એટલે કે એને ધૂમકો મારીને એ ક્યાં ઊભી રહી સ્ટ્રેટ ઓન ધ બિયર બિયર એટલે કે રીછની સામે ફિયર્સલી એટલે કે ડેરા વગર એન્ડ ફિયરલેસલી કોઈ પણ પ્રકારના ભય વગર એની સામે લડવા માટે તૈયાર થઈ ગઈ. તો બિયર લોસ્ટ હિઝ બેલેન્સ બિયર છે હરણ છે અને તેનું સંતુલન ગુમાવી દીધું. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ બરાબર ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ બિયર એટલે કે રીછે તેનું સંતુલન ગુમાવી દીધું જેવી એક બરાબર એકાએક એમની સામે આવીને ઊભી રહી ગઈ એટલે એનું સંતુલન એને ગુમાવી દીધું બરાબર. પછી શું થયું તો ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ ધ વાયોલન્ટ એટલે કે હિંસક બરાબર હિંસક પ્રાણી છે. વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ એટલે કે બરફની જે ખીણ હતી એની ઉપરનો જે પર્વત ઉપરથી બંને લડતા બરાબર ગુલાટીઓ મારતા નીચે આવ્યા. સ્નો એટલે કે બરફના ઢાળની અંદર ટ્રમ્બલિંગ એટલે કે લડતા બરાબર એકબીજા હારે બાજતા આપણે જોઈએ ને મૂવીમાં કે એમ ઢાળ ઉપરથી પડતા હોય તો કેવી રીતે આમ ગુલાટીયા ખાતા આવે એમ ગુલાટી મારતા ઓન ઈચ અધર એકબીજા ઉપર શું કરતા ટમ્બલિંગ એટલે કે એકબીજા ઉપર પડતા ક્યાં એવા નીચે. ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી અને જે પાતળી એવી સાંકડી એવી ખીણ હતી અહીંયા આવીને રોકાણા. વિથ અ લાઉડ થર્ડ બરાબર લાઉડ એટલે કે મોટી અવાજ રાખીને બરાબર ખૂબ જ મોટા અવાજ સાથે ખીણમાં પડ્યા નહીં પણ અહીંયા સુધી આવીને રોકાણા. આઈ ક્રેન્ડ માય નેક બરાબર આઈ ક્રેન્ડ એટલે કે લંબાવી આપણે જે બગલો જેમ ડોક લંબાવે એની જેમ માય નેક એટલે કે મારી ગળું બરાબર મેં મારી ડોક લંબાવી. એન્ડ સો ડીડ ધ 2 ફ્રાઇટેન્ડ કબ્સ અને જે 2 ડરેલા બચ્ચાઓ હતા એને પણ મારી જેમ કર્યું કે ધીરે ધીરે એની માતા સામે જોવા લાગ્યા બરાબર એની માતા સામે જોવા લાગ્યા એ જેમ બગલો ડોક લાંબી કરીને જોવે ને એવી રીતે એમને જોયું. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ ધ મધર ઇન્સ્ટિંક્ટ એટલે કે પોતાના બચ્ચાને બચાવવા માટે એની માતાએ ખૂબ જ પ્રયત્ન કર્યા. અલીભાઈએ કીધું કે એની માતાએ એમના બચ્ચાને બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા. અલીભાઈ સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર યંગ વન એટલે કે એના જે યુવાન બચ્ચા હતા નાના બચ્ચા હતા એમના બચાવવા માટે તે કોઈની પણ સામે લડાઈ કરવા માટે તૈયાર હતી. સેડ રામસિંગે કીધું કે તે હંમેશા પોતાના બચ્ચાને બચાવવા માટે બરાબર તૈયાર હોય છે કોઈ પણ પ્રકારના યુદ્ધમાં. યસ યુ આર રાઇટ સેડ ધ મધર એની માતાએ કીધું કે તમે સાચા છો. લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન બરાબર અને પ્રેમથી નીલમ અને અર્જુનની સામે જોયું બરાબર એમ કીધું ને કે જે માતા છે એ બચ્ચાને બતાવવા માટે હંમેશા તત્પર હોય છે બરાબર એવું કીધું એટલે શાંતિપૂર્વક બરાબર એની માતાએ નીલમ અને એના સામે જોઈ લે આખો પાઠ પૂરો જ કરી દઈ. અલીભાઈએ વાત કરી ધ હ્યુજ બિયર થ્રી ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ જે રીછ હતું એ 3 ગણું બરાબર આ મધર લેપર્ડ એટલે કે ચિત્તાની માતા કરતાં 3 ગણું હતું 3 ગણી હાઇટ ધરાવતું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ જ્યારે એના પગ ઉપર ઊભું રહેતું તો એ 3 ગણું ઊંચું થતું હતું. એ સ્ટ્રેચડ આઉટ હિઝ બિગ પો એટલે કે પંજો બરાબર હાથનો નહીં પગનો જે પંજો હોય
બરાબર સ્ટ્રેચડ એટલે કે બરાબર એના ઉપર એનેથી શું કરતો એ ખોરડતો, બરાબર આમ કેમ સિંહ આમ નહોરિયા લગાવે એવી રીતે શું કરતો નહોર લગાવતો, સ્ટ્રેચડ એટલે કોકના ઉપર પંજો મારવા, બરાબર એવો પ્રયત્ન કરતો. શાર્પ નેલ અને બરાબર એ નેલ એટલે કે નખ પણ કેવા હતા તીક્ષ્ણ હતા, બરાબર ધારદાર હતા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોવલ્ડ, બરાબર એને એના દાંત જોયા અને ગ્રોવલ્ડ એટલે કે પાછો કસડાતો ચાલવા લાગ્યો. ધ મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર અ સેકન્ડ, મધર જે છે લેપર્ડની બરાબર એટલે કે ચિત્તાની જે માતા છે એની સામે જોવા લાગી. સ્નેડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, બરાબર એને એવી રીતે એને ઓલો જે કાળો એવો રીછ હતું એને પાડી દીધું. ધ વોલ વેલી એન્ડ ઓક્ડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, બરાબર અને આખી જે વેલી છે વેલી ખીણ, તો ખીણમાં એમનો બાજવાનો એટલે કે ઝઘડવાનો ઇકો એટલે પડઘો પડી રહ્યો હતો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એટલે કે જે હિમચિત્તા હોય છે એ સ્વિફ્ટ એટલે કે ઝડપી હોય છે. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપી ફટાફટ કૂદકા મારે છે. ટીયરિંગ અવે બિગ પીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, એટલે કે જે હરણ હતું એને એના ફરી એના વાળ ને એના બરાબર એના જે કાળા વાળ હતા એના ઉપર ટીયરિંગ એટલે કે એને ફાડી નાખ્યું, જ્યાં ત્યાં લોહી નીકળવા લાગ્યું, બરાબર નાના નાના ટુકડા થઈ ગયા, મોટા હરણના નાના નાના ટુકડાઓ પર શું લોહી નીકળી રહ્યું હતું. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી, બરાબર જે બિયર છે એ એના બરાબર એનિમી એટલે કે દુશ્મનને હરાવી શક્યું નહીં કે એને ફેલ કરી શક્યું નહીં, પણ જે હિમચિત્તો હતો એ જે માતા હતી ચિત્તાની એને લોહી લુહાણ કરી નાખ્યું, બરાબર ઝઘડીને શું કરી નાખ્યું લોહી લુહાણ, એની રૂવાટી પણ ઉખાડી નાખી. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, બરાબર હવે 10 મિનિટ જેવો સમયગાળો હતો કે એમાં એ બરાબર એકબીજા વચ્ચે એમને લડત કરી, બરાબર 10 મિનિટ સુધી એવો બંને લડ્યા. ધ બિયર વોઝ બ્લીડિંગ હર એન્ડ ધેર, બરાબર રીછ હતું એને બ્લીડિંગ એટલે લોહી નીકળી રહ્યું, હિયર એન્ડ ધેર ત્યાં ત્યાં બધી જગ્યાએ શું નીકળતું હતું લોહી, કારણ કે હવે જે ચિત્તો હતો એને તો બધી જગ્યાએ શું માર્યા નખના પંજા અને મારીને શું કરી નાખ્યું લોહી લુહાણ. વેનેવર ધ લેપર્ડ એટેક, જ્યારે બરાબર ચિત્તાએ એટેક એટલે કે હુમલો કર્યો, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પો, બરાબર બિયર એટલે કે હરણે એટલે સોરી બિયર એટલે કે રીછે, મને ડિયર જ યાદ આવે છે, એટલે કે રીછે લિફ્ટેડ હિઝ હ્યુજ પો એટલે કે એનો મોટો એવો પંજો ઊંચો કર્યો. ટુ કવર હિઝ ફેસ, એનો મોઢા ઉપર રાખવા એને પંજો ઊંચો કર્યો. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, હવે રીછ છે એ અહીંયાથી ભાગી જવાનો પ્રયત્ન, એસ્કેપ એટલે કે અહીંયાથી ભાગી જવું, ટુ સેવ હિઝ લાઈફ એટલે કે તેનું જીવન બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધે ડિસઅપિયર, જ્યાં સુધી અદૃશ્ય ન થયા ત્યાં સુધી આગળ વધતા જ ગયા, બરાબર. હ્યુજ માઉન્ટેન, એ માઉન્ટેન એટલે કે પર્વતમાળા, કે જે હ્યુજ મોટી પર્વતમાળા હતી એની અંદર બંને શું થઈ ગયા એકબીજાને દૂર થઈ ગયા એમ, બરાબર. રીછ છે એનો જીવ બચાવવા માટે ભાગી ગયો. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, મેં થોડાક સમય માટે બંનેને જોયા નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રોવલ્સ એન્ડ સ્નેર, બરાબર મેં ગ્રોવલ્સ એટલે કે એમના ઢસડાવાનો અવાજ, બરાબર ભાખડિયા ચાલતા હોય ઢસડાવાનો અવાજ, એન્ડ સ્નેલ એટલે કે એમની ગર્જનાઓ સાંભળી. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, ફરી વખત વેલી કેવી થઈ ગઈ, ખીણ કેવી થઈ ગઈ એકદમ શાંત, બરાબર અને બરાબર કામ એટલે કે શાંત, ક્વાઇટ એટલે એકદમ નીરવ શાંતિ થઈ ગઈ. ધ મધર રીએપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ, અને જે માતા હતી રીએપિયર ફરીવાર દેખાણી અને પોતાના બાળકો પાસે દોડીને પહોંચી ગઈ. સી સ્મેલ્ડ એટ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન, બરાબર તે સ્મેલ્ડ એટલે કે એમની ભેટી પડી અને ધુસકે રડવા લાગી. ટુ મેક શ્યોર ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બિયર, અને ચોક્કસ મને વિશ્વાસ હતો કે બિયર એટલે કે રીછ છે એને બરાબર મેક શ્યોર ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બિયર, બરાબર કે રીછ છે એને આને કંઈ પણ નુકસાન પહોંચાડ્યું નથી. ધ થ્રી ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર, આ ત્રણેય તે હવે બરાબર પર્વત ચડ્યા અને અદૃશ્ય થઈ ગયા. પહેલાં રીછ વહી ગયું પછી આવ્યા ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલાઇવ્ડ સેડ નીલમ, યુ મસ્ટ હેવ તમને હવે ખૂબ સારું લાગ્યું છે, રિવેલ્ડ એટલે કે સારું લાગ્યું, બરાબર કારણ કે બધા હિંસક પ્રાણીઓ જતા રહ્યા એટલે અલીભાઈનો જીવ બચી ગયો. ક્વાઇટ આઈ સ્ટેડ ઇન ધ પોઝિશન ફોર સમ મોર ટાઈમ, હું કેટલાક સમય સુધી
ક્વાઇટ એકદમ શાંત ને એવી રીતે ધીરજથી ઊભો રહ્યો. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. બરાબર, વુડ્સ એટલે કે જંગલ. તો જંગલની અંદર એ બરાબર એની ફેમિલી કુટુંબ જઈ રહ્યું હતું, હું જોઈ રહ્યો હતો અને એકદમ શાંતિથી. વેવિંગ ધેર ટેલ્સ. બરાબર, વેવિંગ એટલે કે હલાવ અને ટેલ એટલે કે પૂંછડી હલાવતા હલાવ પટપટાવતા આગળ જતા હોય ને એવી રીતે. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. બરાબર, મેં પણ મારો હાથ બરાબર બાય બાય માટે ઉપાડ્યો અને કહ્યું ગુડ બાય. બટ વોટ હેપન ટુ ધ બિયર. બિયરનું શું થયું? આસ્ક અર્જુન એગરલી. આતુરતાપૂર્વક. એગર એટલે આતુરતાપૂર્વક અર્જુને પૂછ્યું કે રીછનું શું થયું? ગોડ નોન. ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી. ઓલ આઈ નો, હું તમને કહેવા માગું છું ધેટ કમિંગ ઓફ ધ બિયર એટલે કે રીછ ના આવવાથી અ બ્લેસિંગ ફોર મી એટલે કે મારા માટે આશીર્વાદ સમાન હતું રીછ. બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. કારણ કે એને ખરેખર મારો બચાવ કર્યો છે રીછે. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. હું ભગવાનનો આભાર માનું છું કે તેમને બરાબર એ બચ્ચાઓને બચાવ્યા અને મને પણ બચાવ્યો. ઓકે, અહીંયા સુધી રાખીએ. મજા આવી હશે.